નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે સંબંધ તૂટી જાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ખોટું તો ત્યારે લાગે છે જ્યારે આપણે કોઈ એક માણસ માટે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસ સાથે વાત કરવા માંગતા હોય અને એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે। નંબર 2, જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં, કારણ કે આ ખરાબ સમય પણ એક દિવસ તમારી પાછળ નીકળી જશે। નંબર 3, કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે બેસો એ કંઈ મુશ્કેલ નથી, પરંતુ કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો એ ખૂબ જ મુશ્કેલ હોય છે। એવા ખૂબ જ ઓછા લોકો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે। નંબર 4, જ્યારે તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને કોઈ માણસ તમારો સાથ છોડી દે તો ચિંતા ના કરવી જોઈએ, પરંતુ એમ સમજી લેવું કે એ માણસ ક્યારેય આપણી સાથે હતા જ નહીં, કારણ કે જે માણસને તમારી કદર નથી ને એ માણસ સાથે રહેવાનો પણ કોઈ પણ મતલબ નથી। નંબર 5, એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે બોલેલા શબ્દો, તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પણ પાછા નથી આવતા। નંબર 6, ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે। જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું। ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવી દે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો। એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે। પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ તો માણસ હોવાનું પ્રમાણ છે। તમે જે કંઈ પણ સારું કામ કરવા માંગો છો તે હંમેશા કરો। લોકો શું કહેશે એ ક્યારેય ના વિચારો, કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું। તમે તમારા કામમાં ધ્યાન આપો। માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે તે ચોક્કસ હારી જાય છે। એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે। કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય ને તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે। મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે ને તેને સમજવાવાળું કોઈ નથી મળતું। જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે ને તો સ્પષ્ટ બનો।
જિંદગીની સફરમાં બસ એટલું શીખ્યું છે કે અહીં સહારો કોઈક જ આપે છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. સમયથી વધારે ખાલી એ લોકોની જ કદર કરજો જે લોકોએ તમને સમય ઉપર સાથ આપ્યો હોય. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરતા સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એનો પાસવર્ડ એક જ હોય છે, અને એ છે વિશ્વાસ. લોકો વાતો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી બતાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરી પાછા ના મળતા. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. જે લોકો બીજા લોકોથી વધારે ઉમ્મીદ રાખે છે, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એક સાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત, ચિંતા કે દુઃખી થવાનો સમય જ ના મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. સૌથી ગરીબ વ્યક્તિ તો એ જ છે જેની ખુશીઓ બીજા પર નિર્ભર કરતી હોય. જિંદગીમાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાઓથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે, અને કેટલાક પોતાનાઓ પણ દગો આપી જતા હોય છે. જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે, એ લોકો બીજા લોકોથી તમારી વાતો કરવાનું શરૂ કરી દે છે. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ, અહીં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે. ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલી વધારે આગળ જિંદગી નીકળી રહી છે. ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે.
કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. શાંત રહેતા શીખો, કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી. સમય જરૂર બદલાય છે. જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ, જિંદગીમાં ખરાબ સમયમાં પકડેલો હાથ એ કામયાબીઓ ઉપર તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો ખુશ રહીને કામ કરશો તો ખુશી જરૂર મળશે. એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે, બીજા પાસે તો ફક્ત તેની સલાહ જ હોય છે. જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પણ પાછા નથી મળતા. એક વાત યાદ રાખો કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે. જે છૂટી ગયું છે એ સપનું છે. અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. દરેક કોઈને તમારા દિલમાં એટલી જગ્યા આપો જેટલી એ તમને આપે છે, નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોવડાવશે. ક્યારેક ક્યારેક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એટલા એમની જિંદગીમાં. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન પણ હોય છે. લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ એવી ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી. કોઈનો હાથ ત્યારે જ પકડજો જ્યારે એનો તમે આખી જિંદગીભર સાથ નિભાવી શકો. જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. તમારું સન્માન એમાં નથી હોતું જે તમારી હાજરીમાં શબ્દો કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન તમારી ગેરહાજરીમાં જે શબ્દો કહેવામાં આવે છે ને એમાં હોય છે. ક્યારે પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા મિત્રો, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે. પરેશાની જિંદગીનો હિસ્સો છે. જો એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કારણ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે. તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું એ બંનેમાં ખૂબ જ ફરક હોય છે. સમય
અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેની વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. જ્યારે તમે બધા સંબંધોને ભૂલાવીને કોઈ એક વ્યક્તિની પાછળ પાગલ થઈ જાઓ છો, કોઈ એક માણસ પર નિર્ભર રહો છો, કોઈ એક માણસથી ઉમ્મીદ રાખો છો, આશા રાખો છો, અને એ જ માણસ તમારી એ આશાઓને પૂરી નથી કરી શકતો, ત્યારે દિલ તૂટી જાય છે. દેખાય તો બધા જ અહીં માણસો છે, પરંતુ ફરક એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક માણસો જખમોને ભરે છે. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ કોલ અને મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે. જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની છે, કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે. જિંદગીમાં હવે નારાજ કોઈથી રહેવાનું નથી. બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. સારા લોકોની એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે. નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જાય છે. તમે એ બારી જ બંધ કરી દો જે બારી તમને દર્દ આપે છે. પછી ભલે ત્યાં નજારો કેટલોય પણ સુંદર કેમ ના હોય, જે તમારી વાતોનો પણ ખોટો મતલબ કાઢતા હોય, એમની સામે સફાઈ આપવાનો કોઈ મતલબ નથી. દરેક માણસ એ માણસની વાતો ચૂપચાપ સાંભળી લે છે જેને ખોવાનો સૌથી વધારે ડર હોય છે. તમે સારા કર્મો કરશો તેમ છતાં લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે. એટલે જે પણ કરો એમાં એ ના વિચારો કે લોકો શું કહેશે. વિચારોનો ફરક હોય છે. બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે. સફળ માણસ ખુશ રહે કે ના રહે, પરંતુ ખુશ રહેતો માણસ સફળ જરૂર થાય છે. ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા મિત્રો, કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે, જે માણસ તમારી કિંમત ના સમજી શકે, એ માણસનું તમારી જિંદગીમાંથી જવું ને ખૂબ જ જરૂરી હોય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ પ્રકારની કદર ના થતી હોય. કિસ્મત અને પરિસ્થિતિ
જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું પણ સાંભળવું પડે છે, જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે જ નહીં. એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે. દુનિયા તમારા વિશે સારું વિચારે કે ખરાબ વિચારે એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ જે તમે આજે તમારા વિશે વિચારી રહ્યા છો એ જ તમારું ભવિષ્ય નક્કી કરશે. જો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે તમે કંઈ નથી કરી શકતા, તો એક કોશિશ તો તમે જરૂર કરી શકો છો. યાદ રાખો કે તમે કોઈ પણ વ્યક્તિની લાઈફને કંટ્રોલ નથી કરી શકતા. તમારી લાઈફ જ તમારા હાથમાં હોય છે. એટલે ક્યારેક કોઈ પણ વ્યક્તિથી ખોટી આશા ના રાખો. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારું કહેવું કેવી રીતે માની શકે? યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે. એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ક્યારેય પણ ના કરો મિત્રો. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ. જો દિલને શાંતિ ના મળે તો કહેજો. કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે. ખૂબસૂરતી આમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ ખૂબસૂરતી એમાં છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો, કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ પરવાહ કરવાવાળા કોઈક જ હોય છે. સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે. જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે. ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું. હવે મને એકલા રહેવાનું જ પસંદ છે, કારણ કે બનાવટી સંબંધો હવે મને પસંદ નથી. જેવી રીતે પૈસાની કદર કરો છો, એવી જ રીતે સારા અને સાચા માણસની પણ કદર કરો, કારણ કે પૈસા તો મળી જશે, પરંતુ સારો માણસ ફરીવાર ક્યારેય નહીં મળે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈ પણ માણસનું અપમાન ના કરવું જોઈએ. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો ને એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ. આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે. વાણી જ માણસનું કરેણું છે, બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે. એટલા માટે પોતાની વાણીને સુંદર રાખો મિત્રો. તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં જરૂર મળે છે, તે હંમેશા યાદ રાખજો. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી,
અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો. બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા મિત્રો, કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે એ છીનવી શકે. જો આત્મવિશ્વાસ હોય તો જિંદગી ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે. જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો. બટકો ના ત્યાં સુધી અટકો નહીં, અને અટકો ને તો છોલાવવાની તૈયારી રાખો, કારણ કે આ દુનિયા છે ને એ તો અણી તો કાઢશે જ. દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે, કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ને ત્યારે તો ફક્ત એનું લોહી જ દેખાય છે, દર્દ નથી દેખાતું. મિત્રો, ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ. સૌથી વધારે એ જ રડે છે જે દિલથી સંબંધો નિભાવે છે. જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈક જ આપે છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. કોઈ તમારું દર્દ પૂછે એનો ઇંતજાર ના કરતા, કારણ કે પોતાની દવા પોતે જ છો એ ક્યારેય ના ભૂલતા. સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે. આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને દર્દ આપતા હોય છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે. આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જતા હોય છે. વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં, કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે. કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે. જેમણે તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે, અને યાદ રાખજો એ જોવાનો તમને સમય પણ મળશે. મને ખબર નથી કોઈ વાત નહીં, પરંતુ મને ખબર છે કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. જિંદગીમાં બે લોકો ખૂબ જ તકલીફ આપે છે. એક એ કે જેની સાથે પ્રેમ હોય અને એના વિના રહેવું પડે, અને બીજું એ કે જેની સાથે પ્રેમ ના હોય અને એની સાથે રહેવું પડે. જે લોકો બીજાને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છે, જે લોકો બીજાનું અપમાન કરી રહ્યા છે, એ લોકોને ખબર નથી કે એ પોતે જ નીચા પડી રહ્યા છે. જીવનમાં કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે એનાથી
પોતાની જ પ્રગતિ નથી થતી. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.